ઓકે, તો ક્વેશ્ચન નંબર 17, સમાન દર ધરાવતા N2 અને O2 વાયુઓને અનુક્રમે પાત્ર A અને પાત્ર B માં ભરેલા છે. પાત્ર B નું કદ પાત્ર A ના કદ કરતા બમણું છે. તો પાત્ર A અને પાત્ર B માં રહેલા દબાણનો ગુણોત્તર શોધો. મતલબમાં આપણે દબાણનો ગુણોત્તર શોધવાનો છે, એટલે કે PA ના છેદમાં PB આ આપણે શોધવાનું છે. તો ધારો કે આ બે પાત્ર છે, સમજી લો આ એક પાત્ર છે, તેવું જ એક બીજું એક પાત્ર છે. અહીંયા સમજી લો નાઇટ્રોજન છે N2, તો અહીંયા છે ઓક્સિજન વાયુ છે. આ A અને B પાત્ર છે બંને. સમાન દળના એટલે કે માસ સરખું છે, તો અહીંયા M છે, તો અહીંયા પણ M છે. ઓકે, દળ સરખું છે. પછી આ પાત્રનું કદ સમજી લો VA છે, તો આનું કદ લઈ લો VB. તો આ એક લાઈન મારે રીડ કરવા લાઈન. પાત્ર B નું કદ પાત્ર A ના કદ કરતા બમણું છે. આ બમણું છે, VB છે ને એ બમણું છે. તો ઇક્વલ કરવું હોય તો 2 છે, અહીંયા મલ્ટીપ્લાય કરવા પડે. ઓકે, ચલો પાત્ર A અને પાત્ર B માં રહેલા દબાણનો ગુણોત્તર શોધો. ઓકે, ચાલો ભાઈ, હવે આ રીતનું છે, તો આને કઈ રીતના સોલ્વ કરીશું ક્વેશ્ચન, ક્લિયર? તો ચલો આને તો આપણે લખી દઈએ કે VA બાય VB ઇઝ ઇક્વલ ટુ 1/2. ચલો, તો સમીકરણ આપણી પાસે કયું સમીકરણ છે? PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. સમીકરણનો યુઝ કરો. મ્યુ બરાબર શું લખવાનું છે આપણે? તો M નોટ RT. ઓકે, M એટલે શું છે? કુલ દ્રવ્યમાન. M નોટ એટલે શું છે? અણુભાર અથવા તો પરમાણુ ભાર. ઓકે, M એટલે કુલ દ્રવ્યમાન. ચાલો, ક્લિયર અહીંયા સુધી? ચલો ભાઈ, હવે કઈ કઈ વસ્તુ સરખી છે, અચળ કઈ કઈ વસ્તુ છે, બરાબર છે? તો અહીંયા આપણે ખાલી ડેટામાં શું આપ્યું છે ભાઈ? માસ તો સરખા છે, અહીંયા N2O2 ભરેલો છે, કદનો ગુણોત્તર આપેલો છે, અને દબાણનો ગુણોત્તર આપણે શોધવાનો છે, બરાબર છે? તો હું શું કરીશ અહીંયા? PV પ્રપોઝનલ 1/m, બરાબર છે? RT આપણે શું લઈ લેવાનું છે? અચળ. તાપમાન પણ શું લઈ લેવાનું છે? અચળ, કારણ કે તાપમાન વિશે કોઈ મેન્શન કરેલું નથી ને, બરાબર છે? કોઈ વસ્તુ આપેલું નથી આપણે ટેમ્પરેચર વિશે, કેટલું છે, શું છે, તો આપણે શું લઈ લઈએ છીએ? અચળ લઈ લઈએ છીએ. ભાઈ કોઈ વિદ્યાર્થીનું શું કહેવાય અનમ્યુટ છે, તો મ્યુટ કરી દેશો પ્લીઝ. હા, ક્લિયર? તો હવે અહીંયા શું કરીશું? PA VA ઇઝ ઇક્વલ ટુ અપોન PB અપોન VB. આ વ્યસ્ત પ્રમાણ છે, તો આને શું લખાય? અહીંયા MB લખું, અહીંયા ML લખી. હાજી સર, ચાલો શોધવાનું શું છે આપણે? PA બાય PB. તો એને કરતા બનાવી દો. PA બાય PB ને કરતા બનાવી દો. શોધવાનું છે એટલે અહીંયા MB અપોન MA લખેલું છે, તો અહીંયા શું લખી દો? VB અપોન VA. હવે M એટલે શું છે? અણુભાર છે, બરાબર છે? તો B માં કયો વાયુ ભરેલો છે? ઓક્સિજન. તો ઓક્સિજનનો અણુભાર કેટલો આવશે ભાઈ? સમજ પડી? અને A છે એમાં શું ભરેલું છે ભાઈ? નાઇટ્રોજન ભરેલું છે, બરાબર છે? તો બંનેના આપણે શું લેવાના છે? અણુભાર લેવાના છે. અણુભાર લઈએ એટલે ડાયરેક્ટ શું આવી જશે? ચલો ભાઈ, તો MB બરાબર શું આવશે? 16 × 32 32, બરાબર છે? તો 32 લખી દઈએ. A નાઇટ્રોજન 40. ચલો, તો એના અણુભાર તમને આપેલા છે MA 20. VB બાય VA બરાબર કેટલા લખી દો? 2.
16/7. ઓકે, આ પ્રમાણે ક્વેશ્ચન નંબર 8 છે. આ તમારે અત્યારે નથી કરવાનો, બરાબર છે, હમણાં છોડી દેવાનું છે, એઝ આફ્ટર લખી દેજો, બરાબર, પછી આપણે સોલ્વ કરશું. ક્વેશ્ચન નંબર 19. ચલો, તો 19 નંબરનો જે કંઈ ક્વેશ્ચન છે શું કહેવા માંગે છે? તો 19 નંબરનો ક્વેશ્ચન કહે છે ભાઈ, બુચથી બંધ કરેલી એક શીશીમાં 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવાનું દબાણ 1 એટમોસ્ફિયર છે. ઓકે, તો ભાઈ એક બુચથી આપણે બંધ કરેલી એક શીશી લઈ લ્યો, એક શીશી છે, આ બુચ છે. 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવાનું દબાણ આની અંદર કેટલું છે? 1 એટમોસ્ફિયર છે. આ બુચ 1.3 એટમોસ્ફિયર જેટલું દબાણ સહન કરી શકે તે રીતે સીસી પર ફિટ કરેલું છે. તો આ કેટલું દબાણ મતલબમાં સહન કરી શકશે? 1.3 એટમોસ્ફિયર જેટલું દબાણ સહન કરી શકશે તે રીતના ફિટ કરેલું છે. એટલે 1.3 કરતાં થોડુંક દબાણ વધશે ને એટલે બુચ શું થશે? બહાર ફેંકાઈ જશે, ઉખડી જશે, બરાબર છે. મેક્સિમમ 1.3 એટમોસ્ફિયર જેટલું દબાણ સહન કરી શકે એમ છે. અને અત્યારે 7 ડિગ્રી સેલ્સિયસ પાસે તો આમાં કેટલું છે? 1 એટમોસ્ફિયર છે દબાણ, પણ એ સહન કરી શકે કેટલું? 1.3 એટમોસ્ફિયર. હવે જો સીસીને ઓછામાં ઓછું કેટલા તાપમાન સુધી તપાવીએ તો બુચ છે ને એ ઉખડી જાય. મતલબમાં સમજી લો કે અહીંયા પિસ્ટનની મદદથી આને ગરમ કરવામાં આવે છે. સ્વાભાવિક છે, ગરમ કરો તો તાપમાન વધવાનું કે નહીં? ઓકે, ટેમ્પરેચર વધવાનું. તો કેટલા તાપમાન સુધી એને તપાવવામાં આવે કે જે બુચ છે ને એ મતલબમાં શું થાય? ઉખડીને જતું રહે એમ. ચાલો ભાઈ, તો મતલબમાં T2 કેટલું હોય? બરાબર છે, તો બુચ છે ઉખડીને બહાર જતું રહે એવું કીધું છે. બીજો એક વસ્તુ એ કીધું છે કે સીસીનું તાપીય વિસ્તરણ અવગણો. એટલે કે સીસી છે ને એ મતલબ એનું કદ વધતું નથી એમ કહેવાનો મતલબ. એનું સીસી છે બરાબર, એનું તાપીય વિસ્તરણ અવગણો એટલે એનું તાપીય વિસ્તરણ નથી થતું. એટલે સીસી છે આમ શું કહેવાય, ફોર એક્ઝામ્પલ કોઈ મેટલની હોય, એલ્યુમિનિયમની, તો આમ સીસી આમ એનું કદ નથી વધતું, એમ પહોળી નથી થતી. એમ આપણે જોઈએ ને ઉષ્માનું વિસ્તરણ, અને તપાવવામાં આવે એટલે શું થાય કે ધાતુ છે એનું વિસ્તરણ થવા લાગે. તો એ વિસ્તરણ આપણે નથી અવગણવાનું છે, થતું નથી એવું ધારી લેવાનું છે. તો આનું દબાણ કેટલું આવશે? P1. આનું દબાણ લઈ લો ભાઈ P2. આ તાપમાન છે ને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખીએ, બરાબર ને? તો T1 કેટલું આવશે? 273. 7 પ્લસ 273 એટલું આવશે 280 કેલ્વિન. ચાલો, T1 મળી ગયું, P2 મળી ગયું, P2 મળી ગયું, P1 મળી ગયું, અને T2 આપણે શોધવાનું છે. આપણી પાસે અવસ્થા સમીકરણ કયું છે ભાઈ? આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ છે PV ઇઝ ઇક્વલ ટુ ભાઈ RT. ઓકે સર, જો આ વાક્ય ઉપરથી એવું લખાય કે કદ છે ને અહીંયા અચળ છે, બરાબર છે, આના ઉપરથી શું મતલબ થાય ભાઈ? કદ છે એ શું લેવાનું છે આપણે? અચળ. હાજી સર. તો ચલો ભાઈ, P ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર વી ઇન્ટુ. સ્વાભાવિક છે, વાયુ બોટ સીસી છે તો એક ને એક છે, એમાં વાયુ જેટલા મોલ ભરેલો હોય છે એટલો જ મોલ હોય છે. ઓકે, એડ તો કંઈ કરવાનો નથી. પેલા 7 ડિગ્રી હતું, હવે એનું તાપમાન વધારવાનું છે ખાલી, એટલે કદ છે એ અચળ લીધું છે, કારણ કે શીશુનું તાપીય વિસ્તરણ અવગણવાનું છે. P પ્રપોઝનલ ટી લઈ લો, બરાબર છે, P પ્રપોઝનલ ટી લઈ લો. તો આને શું લખાય? T2 શોધવાનું છે ને, તો આપણે આ રીતના લખી દઈએ. T2 ઇઝ ઇક્વલ ટુ T2/T1 ઇઝ ઇક્વલ ટુ P2 P1. ઓકે, T2 છે ને એને કરતા બનાવી લો, તો P2/P1 ઇન્ટુ શું લખી દો? T1. P2 ને શું નામ આપો? P2 1.3 એટમોસ્ફિયર. P1 કેટલું છે? તો 1 એટમોસ્ફિયર.
T1 કેટલું આવ્યું છે તો 280 કેલ્વિન છે. આ કેન્સલ, એટમોસ્ફિયર ખાલી કેલ્વિન વચ્ચે 1.3 ઇન્ટુ 280 બરાબર છે. ચલો ભાઈ મલ્ટીપ્લાય કરી લઈએ. 280 ઇન્ટુ 1.3 364 કેલ્વિન. જવાબ શેમાં આપ્યો છે? કેલ્વિનમાં પણ છે, પણ એ તો ખોટો જવાબ છે. પણ ડિગ્રી સેલ્સિયસમાં આપ્યો છે, તો આપણે કન્વર્ટ કરવું પડે. તો T ઇઝ ઇક્વલ ટુ 364 માઇનસ 270 બરાબર છે. તો આન્સર કેટલો આવશે ફાઇનલી? ચલો 127 28 29 30 એટલે કે 9 ડિગ્રી સેલ્સિયસ 90. ચલો ભાઈ ચેક કરી લો. બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ કે તમે 91 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને લઈ જાઓ ને, તો જે બૂચ હોય ને, બૂચ એ શું થઈ જાય? ઉપરથી ફેંકાઈ જાય, ઉખડી જાય. આવો પ્રશ્ન એ પણ પૂછી શકે, કદાચ તમારે ચાની કીટલી હોય બરાબર, એની ઉપર ઢાંકણ હોય, તો એને તમે કેટલા તાપમાને ગરમ કરો તો ઢાંકણ છે એ શું થાય? ઉખડીને બહાર ફેંકાઈ શકે. આ ટાઈપનો પણ તમને પ્રશ્ન પૂછી શકે. ઓકે, ઘણી બધી એક કોન્સેપ્ટ તમને આ શીખવેલો છે, તો આ વેરાયટીના ઘણી બધી રીતના તમને પ્રશ્ન પૂછી શકે. પ્રેશર કુકર રિલેટેડ છે, ચાની કેટલી રિલેટેડ છે, અથવા ગમે એ રીતના પ્રશ્ન તમને પૂછી શકે. જોઈ લો. ચાલો ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે ફોકસ કરીએ. ચલો ભાઈ, શિયાળામાં 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓરડામાં રહેલ હવાનું દર અને ઉનાળામાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓરડામાં રહેલ હવાના દર એનું ગુણોત્તર શોધવાનું છે. ધારો કે ભાઈ શિયાળાની વાત કરી છે ભાઈ, જોજો. હવે આ વિન્ટર હોય ને, શિયાળામાં ઓબ્વિયસલી ટેમ્પરેચર કેટલા ડિગ્રી હોય? 7 ડિગ્રી. જો કે ઓછું હોય હજી, બરાબર, પણ 7 ડિગ્રી સેલ્સિયસ કીધું છે એટલે 7 ડિગ્રી સેલ્સિયસ હોય. તો અંદર હવા હોય. આ તમારું ઘર સમજી લો. ઓકે, તો હવાનું માસ કેટલું છે સમજી લો, m1 છે. કે ભાઈ હવે આજ આપણે કોઈ આફ્રિકા રહેતું હોય, સાઉથ આફ્રિકા, ઓકે, ત્યાં તાપમાન સમજી લો કે ભાઈ 37 ડિગ્રી છે, ઉનાળો છે. સેમ ઘર છે, સેમ વસ્તુ છે, સેમ હવા છે. તો અહીંયા અંદર માસ કેટલું છે? m2 હોય. તો હવે આ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. સમજ પડી ક્વેશ્ચન શું કહે છે? ઓકે, અંદર હવા છે, એનું ગુણોત્તર શું આવશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ભાઈ કઈ રીતના કરીશું? તો આપણી પાસે એક અવસ્થા સમીકરણ છે, આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ યુઝ કરીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. ચલો, હવાનું દર કીધું છે, હવા કીધું છે, કોઈ વાયુ નથી આપેલું. હવાનું માસ કીધું છે, તો આને કન્વર્ટ કરો થોડું. પીવી ઇઝ ઇક્વલ મ્યુ છે એટલે શું આવે? માસ છેદમાં અણુભાર ઇન્ટુ આર ઇન્ટુ ટી. ચલો ક્લિયર. પીવી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ અપોન કેપિટલ એમ ઇન્ટુ આર ટી. કોઈ વિદ્યાર્થીનું અનમ્યુટ છે? ચેક, મ્યુટ કરી લો. ચેક. સ્ટુડન્ટ કોઈ સ્ટુડન્ટનું અનમ્યુટ છે? ચેક. ચલો ડિસ્ટર્બ થાય છે, પ્લીઝ મ્યુટ કરી દો. હા, પીવી ઇઝ ઇક્વલ ટુ એમ, પીવી ઇઝ ઇક્વલ ટુ, હા શું, પીવી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ અપોન કેપિટલ એમ ઇન્ટુ આર ટી. બરાબર છે. હવે અહીંયા જુઓ. ચલો ભાઈ, અહીંયા સુધીની જે કંઈ આપણે વાતચીત હતી થઈ. હવે અહીંયા બીજું પ્રેશર વી બરાબર છે, એવું કંઈ આપણે કીધું નથી. પ્લસ વાયુ કીધેલું છે, તો વાયુનો અણુભાર છે, કયો વાયુ છે એવી કોઈ ચોકવેટ કરી નથી. ઓકે, તો વાયુનો અણુભાર આપણે શું લઈ લઈએ? અચર. તો અહીંયા આ રીતના હું લખી દઉં, એમ આર આ માસ છે, બરાબર છે, ઇઝ ઇક્વલ સોરી એમ ટી ઇઝ ઇક્વલ ટુ પીવી
કેપિટલ M અપોન R આ અણુભાર છે, બરાબર. આ બધાને શું લઈ લો? અચળ. તો અહીંયા લખાય T પ્રપોઝનલ 1/m, બરાબર છે. તો આને આ રીતના લખું, m1/m2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? T2/T1. ચલો ભાઈ, ટી છે એટલે કેલ્વિનમાં છે, તો આપણે આને કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડશે. તો હું ડાયરેક્ટ આપણે લખી દઈએ T2 છે, તો આને કેલ્વિનમાં કન્વર્ટ કરું તો કેટલું આવશે? બરાબર, 310 કેલ્વિન, બરાબર છે. અને આની વાત કરીએ તો કેટલું આવશે? T1 ઇઝ ઇક્વલ ટુ 280 કેલ્વિન. ઓકે, હવે ડાયરેક્ટ લખી દેવાનું 273 માં એડ કરી. T2 બરાબર 310 અને આ 280, 0 0 કેન્સલ. હવે અહીંયા ઓલરેડી ઓકે બધું 1 પછીને જ આપેલું છે, તો આનું વ્યવસ્થિત આપણે કેલ્ક્યુલેશન કરવી પડે, બરાબર છે. કારણ કે બધાય આન્સર નજીકના આપને આપેલા છે, તો ઓબ્વિયસલી હવે આનું તો ભાગાકાર જ કરવો પડે. આમાં તો કોઈ ટ્રીક યુઝ ન થઈ શકે, બરાબર છે. કારણ કે ઓબ્વિયસલી બરાબર છે, કારણ કે બધા નજીકના જ આન્સર આપેલા છે, તો ઓબ્વિયસલી 1.1 હોઈ શકે, 1.2 પણ હોઈ શકે. તો જે તમારી સિમ્પલ મેથડ રીતે ડિવાઈડ કરો છો એ જ તમારે કરવું પડશે. આમાં જો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. 1. હા, પણ આ ન આવે એમ. આ બે ઓપ્શન તો કેન્સલ થઈ જાય, પણ આ બેમાં આપણે થોડુંક ઓકે ડિવાઈડ કરવું પડે. એટલે 1.1 સમથિંગ આન્સર આવશે, તમે ડિવાઈડ કરી દેજો. ઓકે, નજીકનો છે એટલે 1.1, પણ તોય આપણે ચેક કરવું પડે. 1.2 પણ નથી આવતો ને. ઓકે, ચલો, તો આ 1.1 ઇઝ ધ રાઈટ. આ બંને તો આવે જ નહીં. 1.4 તો પોસિબલ જ નથી, એટલું બધું તો ડિફરન્સ છે નહીં. 31 છે, 28 છે, એટલે 3નો ડિફરન્સ છે, બરાબર છે. એટલે આ તો ભાગાકારમાં વધી જાય, એટલે આ બે ન આવે, પણ આ બેમાંથી એક જવાબ આવે. ઓકે, તો તમે ડિવાઈડ કરો તો 1.1 આન્સર ઇઝ ધ રાઈટ. ઓકે, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. 21 નંબરનો ક્વેશ્ચન છે. શું કહે છે ભાઈ? 20 લીટર કદ ધરાવતા એક વાયુ પાત્ર 2.5 × 10⁵ દબાણે ઓક્સિજન વાયુ ભરેલો છે. ચલો ભાઈ, શું કહે છે કે ભાઈ આ એક એટલું કદ ધરાવતું એક પાત્ર છે. કેટલા લીટર છે? તો V ઇઝ ઇક્વલ ટુ 20 લીટર છે. 20 લીટર, બરાબર છે. કદ ધરાવતું એક વાયુ પાત્ર છે, એમાં દબાણ કેટલું આપેલું છે? વાયુ પાત્રમાં દબાણની વાત કરું તો P ઇઝ ઇક્વલ ટુ 2.5 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે આ દબાણ. ઓક્સિજન વાયુ ભરેલો છે. ઓક્સિજન ભરેલો છે. તો વાયુ પાત્રમાં રહેલા ઓક્સિજન વાયુનું દળ શું? ઓકે, માસ કેટલું છે એ શોધવાનું. વાયુ પાત્રમાં ઓક્સિજનનું તાપમાન 27 ડિગ્રી છે. કેટલું તાપમાન છે? અહીંયા જે આપણે ઓક્સિજન વાયુ ભરેલો છે એ 27 ડિગ્રી સેલ્સિયસ છે. તથા ઓક્સિજન વાયુનો અણુભારની વાત કરવામાં આવી છે, તો 32 ગ્રામ પર મોલ છે અણુભાર. એટલે લખાય m0 ઇઝ ઇક્વલ ટુ 32 ગ્રામ પર મોલ. અને આર પણ ઓકે, આર આપને આપી દીધેલું છે, બરાબર છે. સૌથી પહેલા ડિગ્રી સેલ્સિયસ છે ને કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખું તો T ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 27 એટલે 300 કેલ્વિન. માસ શોધવાનું છે. ઓક્સિજન તો જો આ બોટલની અંદર આપણે ખ્યાલ હોય તો બરાબર, હમણાં ઓક્સિજનની બહુ શોર્ટેજ પડેલી હતી. ઓકે, તો આવા બોટલ આવે, ઓક્સિજનના બોટલ. ઓકે, તો એ ઓક્સિજન વાયુ તો ભરેલો છે. 27 ડિગ્રી સેલ્સિયસ એટલે મતલબ મતલબ અત્યારે જે નોર્મલી ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર થઈ ગયું. તો કેટલા દબાણે? એટલા દબાણે 20 લીટર કદ હોય, તો આનું માસ જે માસ છે એ કેટલું છે? દળ કેટલું છે? ચલો ભાઈ, તો એ શોધવા માટે આપણી પાસે એક જ સૂત્ર છે. કયું સૂત્ર છે ભાઈ? PV ઇક્વલ ટુ મ્યુ RT, આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ છે. તો PV મ્યુ બરાબર શું લખાય? મ્યુ બરાબર લખી માસ છેદમાં અણુભાર
ઇન્ટુ આર ઇન્ટુ ટી. સ્મોલ એમ જ આપણે શોધવાનું છે દર, તો એને જ કરતા બનાવી લો. તો અહીંયા લખાય પીવી કેપિટલ એમ છેદમાં આર ટી. બરાબર. ચાલો હવે બસ એક એકની વેલ્યુ મૂકતા જઈએ આપણે. દબાણનું શું, દબાણની વેલ્યુ પીની વેલ્યુ કેટલી આવે દબાણ, તો 2.5 ઇન્ટુ 10⁵ ઓકે સર. ચાલો વોલ્યુમ છે 20 લીટર. બરાબર છે. હવે લીટરને કઈ રીતના કન્વર્ટ કરવું પડે, તો મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું પડે. તો 1 લીટર એટલે કેટલા થાય, ગઈકાલે પણ મેં કીધું હતું 10⁻³ મીટર ક્યુબ. ઓકે, લખી દઉં છું 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ. બરાબર ને. ઓકે, ચલો ભાઈ. હવે એમ એટલે અણુભાર, તો અણુભાર કેટલો આપેલો છે 32 ગ્રામ છે. તો ગ્રામને પાછું શું આપણે કરવું, ઓકે આન્સર, ચાલો ભાઈ આન્સર ગ્રામમાં છે તો આપણે ગ્રામ રહેવા દઈએ, ને તો કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે. બરાબર છે. ચલો ભાઈ, તો અત્યારે આપણે ગ્રામ લખી દઈએ. બરાબર છે, ગ્રામ છે તો રહેવા દઈએ. આર બરાબર લઈ લો તો ભાઈ 8.31. ટી બરાબર કેટલું છે તાપમાન 300 કેલ્વિન. ઓકે, ચલો ભાઈ, તો બધી વેલ્યુ આપણે મૂકી દીધી છે. કામ કરીએ, આ ગ્રામ છે બધું એમકેએસમાં છે, તો આને પણ આપણે કન્વર્ટ કરી દઈએ. 32 છે તો એને શેમાં કન્વર્ટ કરી દઈએ, 10⁻³ કિલોગ્રામ. જો બધું એમકેએસમાં આવી ગયું, બધી ડિટેલ આપણે પીની કિંમત મૂકી દીધી. ચલો ભાઈ, વીની કિંમત પણ મૂકી દીધી. પછી એમ એટલે અણુભારની કિંમત પણ મૂકી દીધી, પ્લસ બરાબર છે નીચેની કિંમત પણ આપણે મૂકી દીધી 8.31 ઇન્ટુ 300. થોડુંક હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો જો અહીંયા જુઓ, ખાસ ધ્યાન આપજો. -3 6, યસ, +5, તો 5 - 6 તો -1. તો આ કેન્સલ, આ કેન્સલ, તો આ કેન્સલ, અહીંથી શું થઈ ગયું 0 કેન્સલ. ખબર પડી? ઓકે, 5 + 1 તો 6, -3 - 3 તો -6, તો એ કેન્સલ. તો વધ્યું શું અહીંયા 2.5 ઇન્ટુ 2 તો કેટલા થશે 5 ઇન્ટુ 32 ડિવાઈડ બાય 8.31 ઇન્ટુ 300. કે ભાઈ, ચલો ભાઈ, તો ફટાફટ આપણે આમાં કરી લઈએ. 32 ઇન્ટુ 5 ડિવાઈડ બાય 8.31 ડિવાઈડ બાય, ચલો ડિવાઈડ બાય 300 કરો તો આન્સર આવશે 0.0641. ક્લિયર? આ છે કિલોગ્રામમાં. ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો શું લખાય ભાઈ એને 64 ગ્રામ. બરાબર છે. 1 કિલોગ્રામ 10⁻³ ગ્રામ, તો શું આવશે 64. ઓકે, ચલો ભાઈ ચેક કરી લો આ વસ્તુ એકવાર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ફોકસ કરીએ આપણે. ક્વેશ્ચન નંબર જોઈએ 22 નંબરનો ક્વેશ્ચન છે. ચલો 22 નંબરનો ક્વેશ્ચન પહેલા તો શું કહેવા માંગે છે તમે વાંચો. શું કહે છે, ઓક્સિજન ભરેલ ટાંકીનું જે કદ છે 50 લીટર છે, તેમાં 20.5 એટમોસ્ફિયર દબાણે અને 30°C તાપમાને ઓક્સિજન વાયુ ભરેલ છે. તો ઓક્સિજનનું દર કેટલું હશે? પહેલા ઉપરની લાઈન વાંચે, પછી નીચેનો ડેટા તો પછી આપણે જોઈએ. એક તમે સમજી લો કે ભાઈ ઓક્સિજનની તમે બોટલ લાવ્યા છો, બરાબર, જોઈ તો છે ને બધાએ, કોરોનાના સમયમાં બહુ ઓક્સિજનની શોર્ટેજ હતી. તો આવી એક ઓક્સિજનની બોટલ છે, બરાબર છે, ઓક્સિજન વાયુ ભરેલો છે. હવે આ ટાંકીનું કદ આવે ખબર ને, કોકના હાથમાં નાની બોટલ હતી, કોકના હાથમાં મોટી બોટલ હતી, બરાબર, તો અલગ અલગ કદની હોય. તો આ ટાંકીનું કદ કેટલું છે, તો V = 50 લીટર છે. ઓકે સર, 50 લીટર. એક કામ કરીએ અને કન્વર્ટ કરી જ નાખીએ. પહેલા 50 ઇન્ટુ શું લખી નાખો 10⁻³ - 3 મીટર
ક્યુબ. તેમાં 20.5 એટમોસ્ફિયર દબાણે અને 30 ડિગ્રી, સોરી આમાં કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, નીચે લીટર આપેલું છે કંઈ. હા, તેમાં 20.5 એટમોસ્ફિયર દબાણે અને 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓક્સિજન વાયુ ભરેલો છે. તો આનું દબાણ કેટલું હોય છે? 20.5 એટમોસ્ફિયર. તાપમાન કેટલું હોય છે? તો T ઇઝ ઇક્વલ 30 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો કેલ્વિનમાં કન્વર્ટ કરો તમે T ઇક્વલ ટુ, બરાબર છે, તો તમને 30 આપ્યું છે તો મતલબમાં 303, મતલબમાં શું થશે? કેલ્વિન. ચલો, ક્લિયર? તો ઓક્સિજનનું દર માસ કેટલું હોય છે આમાં એમ શોધવાનું છે. ડેટા બીજું કયો કયો આપેલો છે? તો આર આપેલો છે. ચલો, આર તો અહીંયા લખેલો છે, લીટર 0.082 લીટર વાતાવરણ પર મોલ ઇન્ટુ કેલ્વિન. ઓક્સિજનનો અણુભાર આપેલો છે 32 ગ્રામ પર મોલ. ચાલો ભાઈ, માસ શોધવાનું છે. આની અંદર કેટલું ઓક્સિજનનું દર છે એ શોધવા માટે આપણે શું કરીશું? તો આપણી પાસે સૂત્ર છે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી, જેમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે કિંમત મૂકીશું સ્મોલ એમ અપોન એમ, કેપિટલ એમ ઇન્ટુ ટી. હવે એમાં મારે કરતા કોને બનાવવાનું છે? મારે તો માસ શોધવાનું છે, દળ શોધવાનું છે. એમને કરતા બનાવી લો તો એમ સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ લખાય પીવી કેપિટલ એમ અપોન આર ટી. સો આગળના ક્વેશ્ચન હમણાં આવી ગયેલો એ ટાઈપનો જ ક્વેશ્ચન છે, એટલે હું ખાલી એમ ડેટા મૂકી દઉં છું. પી 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 બરાબર કેટલો આવશે? શા માટે પાસ્કલમાં નથી મેં કન્વર્ટ કર્યું? કારણ કે ઓલરેડી આરમાં વાતાવરણ લખેલું છે દબાણ, એટલે પાસ્કલમાં કોઈ કન્વર્ટ કરવાની જરૂર નથી. કદમાં લીટર લખેલું છે તો આપણે શું લખી દઈએ? 50 લીટર જ લખી દઈએ. તો આવા સમયમાં આપણે અહીંયા લખવું પડશે એટમોસ્ફિયર, અહીંયા લખી દો લીટર, એટલે આપણે ખબર પડે. એમ અણુભાર 32 ગ્રામ છે તો એને કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખો, 10⁻³ કિલોગ્રામ પર મોલ. બરાબર. આર ની વાત કરું તો આર બરાબર શું આપેલું છે? 0.082 લીટરે આપેલું છે, વાતાવરણ આપેલું છે, છેદમાં મોલ પણ આપેલું છે, બીજું આપેલું છે કેલ્વિન. તાપમાન કેટલું આપેલું છે? તો 303. લીટર કેન્સલ થઈ જાય, એટમોસ્ફિયર કેન્સલ થઈ ગયા, બરાબર છે. ચલો ભાઈ, કેલ્વિન એક વધ્યું. ઓકે, તો અહીંયા કેલ્વિન આવશે તો કેલ્વિન શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. મોલ પણ શું થઈ ગયા? કેન્સલ. તો વધ્યું ખાલી કિલોગ્રામ. ચલો ભાઈ, તો આનું નીચે લખી દઉં છું 20.5 ઇન્ટુ 50 ઇન્ટુ 32 ઇન્ટુ 10⁻³ અપોન શું લખાય? 0.082 ઇન્ટુ 303. ચલો બસ આનું કેલ્ક્યુલેશન હવે તમે કરી લેજો, બરાબર? જવાબ આવી જશે. ઓકે, આગળના ક્વેશ્ચનની જેમ જ છે. ક્લિયર? હવે પછી જોઈએ, ચલો એકવાર આ જોઈ લો તમે. ખાસ ડેટા વાંચ. આ ક્વેશ્ચનમાંથી આપણે શીખવા એ મળે છે કે ભાઈ ડેટા પણ વ્યવસ્થિત રીડ કરો. પછી ઘણા વિદ્યાર્થી ઘણા આપણે લીટરને મીટર ક્યુબમાં કન્વર્ટ કરી નાખો, એટમોસ્ફિયરને તમે પાસ્કલમાં કન્વર્ટ કરી નાખો, પણ નીચે ખબર પડે કે એ તો કંઈ જરૂર આપણે છે નહીં. ક્લિયર એટલી વસ્તુ? ઓકે, તો ખોટો કરો આપણે એક્ઝામમાં આપણો ટાઈમ બગાડવો જોઈએ. એટલે ખાસ ડેટા વ્યવસ્થિત તમારે વાંચવું જરૂરી છે. ચલો આગે बढ़े. તો 23 નંબરનો ક્વેશ્ચન જોઈએ. શું માગે છે? આ એક પ્રકારનો કોયડો છે ફિઝિક્સનો. ઓકે, બરાબર છે. તો આ તમને એવું શું કહેવા માગે છે? જો ભાઈ, એક વાયુ પાત્ર છે, 1 મોલ ઓક્સિજન વાયુ ભરેલો છે. ઓકે ભાઈ, અલગ એક આ વાયુ પાત્ર, આ વાયુ પાત્ર છે સમજી લ્યો, એમાં 1 મોલ એટલે કે 1 મોલ શું ભરેલું છે? ઓક્સિજન વાયુ. તેનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે અને દબાણ 9 એટમોસ્ફિયર છે. તાપમાનની વાત કરીએ તો 27 ડિગ્રી સેલ્સિયસ, દબાણની વાત કરું તો 9 એટમોસ્ફિયર છે.
હવે સમાન કદ ધરાવતા એટલે આનું કદ કેટલું છે v કદ છે સમજી ઓકે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કીવર્ડ છે સમાન કદ ધરાવતા બીજા પાત્રમાં 1 મોલ હિલિયમ વાયુ 127 ડિગ્રી સેલ્સિયસે ભરેલો છે તો હિલિયમ વાયુનું દબાણ શોધો સેમ આવું જ પાત્ર આપણે ડ્રો કરી લઈએ ચાલો ભાઈ કદ સરખું છે એટલે એનો મતલબ એ કે v અચલ લઈ લેવાનું છે સમાન છે એટલે અચર બરાબર છે ચાલો 1 મોલ આમાં પણ 1 મોલ છે એટલે મ્યુ પણ અચર આવશે કેટલા તાપમાને 121 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હિલિયમ વાયુ ભરેલો છે તો ભાઈ દબાણ શોધવાનું છે P2 વાયુનું દબાણ કેટલું તો ભાઈ આ મ્યુ મોલ છે તો ઓબ્વિયસલી આ પણ મ્યુ છે આ પણ મ્યુ છે એટલે મ્યુ પણ અચર થઈ ગયું તાપમાનની વાત કરીએ તો અહીંયા તાપમાન કેટલું આવશે T1 ઇઝ ઇક્વલ ટુ 27 છે એટલે 300 કેલ્વિન આવશે દબાણ કેટલું આવશે અહીંયા તો P1 આવશે અહીંયા તાપમાનની વાત કરું તાપમાન તો ભાઈ T2 બરાબર કેટલા આવશે તો 400 કેલ્વિન આવશે 400 દબાણ તો શોધવાનું છે કદ અચર છે ચલો ભાઈ તો કયું સૂત્ર આપણે અહીંયા યુઝ કરીએ તો આપણે ફટાફટ આન્સર આવે બરાબર છે તો આપણી પાસે સૂત્ર છે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ બરાબર છે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર આપણી પાસે સૂત્ર છે કઈ વસ્તુ અચલ લેશું જુઓ તો આમ તો મ્યુ મોલ એક મોલ આપેલા છે તો એ પણ અચર થઈ ગયું આર ની વાત કરું તો ઈ અચર છે કદ છે ઈ અચર છે તો આને આ રીતના લખી શકાય પી પ્રપોઝનલ ટી હાજી સર ઓકે સર લખી શકાય બરાબર છે તો હવે સર આપણે શું કરીશું ચાલો ભાઈ સર અહીંયા લગી તો આપણે પહોંચી ગયા તો હવે આગળ શું કરીશું તો આગળની કથા આપણે વાત કરીએ તો શોધવાનું P2 છે તો P2 ને પહેલા લખી દેવાના છેદમાં P1 અહીંયા T2 લખી દો ભાઈ અહીંયા T1 લખી દો P2 ને ભાઈ કરતા બનાવી દો ચલો ભાઈ P2 ને કરતા બનાવી દઈએ તો ભાઈ T2 બાય T1 ઇન્ટુ P1 ઓકે ચલો ભાઈ ક્લિયર તો T2 ક્યાં છે ભાઈ 400 કેલ્વિન ઓકે બચ્ચો ચલો ભાઈ T1 કેટલું આપેલું છે T1 છે 300 કેલ્વિન P1 ચલો ભાઈ જો અહીંયા જવાબ તમે ઓપ્શન ચેક કરો તો એટમોસ્ફિયર આપેલું છે એટલે મેં પાસ્કલમાં કન્વર્ટ નથી કર્યું બરાબર છે બાકી કન્વર્ટ કરવું પડે ओके पण एटमॉस्फेयर जवाब में है એટલે 9 ના 9 લખી દો 9 एटमॉस्फेयर ओके 0 0 चलो भाई 0 को 0 मार दिया तो यहाँ क्या बचा 3 3 जा 9 4 3 जा 12 12 एटमॉस्फेयर वातावरण तो આપણો જવાબ આવે ડી ડી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે તો આ વેરાયટીના તમને ક્વેશ્ચન પૂછી શકે અલગ અલગ વેરાયટીના આમાં પણ ઘણી બધી ટાઈપ્સના ક્વેશ્ચન આપણે પૂછી શકતા હોય છે ઓકે બચ્ચો ચલો જોઈ લો એકવાર ચેક કરી લો આ વસ્તુ ઓકે કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો આમાં પૂછી લો જો કે क्लियर चलो चलो आगे बढ़े ओके बच्चों हाँ जी सर चलो चलो और अलग अलग वेरायटी ना क्वेश्चन जो है चलो भाई आ थोड़ी वेरायटी जो है भाई कई वेरायटी नो क्वेश्चन है हाँ अलग वेरायटी है जो एक पात्र है एम 2 kg नाइट्रोजन वायु भरेल है तो पात्र में N2 ना अणुनी संख्या शू हाँ जी भाई एक नानु आम तो पात्र लई लीधुं ओके सर जी हाँ जी सर आमा m इज इक्वल टू क्या 2.8 नाइट्रोजन भरेलो है भाई नाइट्रोजन बराबर है आई थिंक हाँ एसी में गैस बराबर है पूर्व में यूज थाय छे नाइट्रोजन तो भाई नाइट्रोजन भरेलो है आमा ओके तो पात्र में N2 ना अणुनी संख्या मतलब नाइट्रोजन अणुनी संख्या केटली है मतलब એટલે હવે n છે પણ અહીંયા સોરી n શોધવાનું છે ડેટા શું આપ્યો છે ભાઈ n એ આપેલું છે એવોગ્રેડો નંબર આપેલો છે અને n2 નો અણુભાર આપેલો છે ઓકે n2 નો અણુભાર બરાબર છે એટલે મતલબમાં શું આપેલું છે કે m આપેલો છે m નોટ લઈ m નોટ ઇઝ ઇક્વલ ટુ 28 ગ્રામ પર मोल आपने आप हाँ जी
ચલો ભાઈ, આમાં કયું સૂત્ર વાપરવાનું? તો કદાચ આપણો ફર્સ્ટ લેક્ચર જો તમે જોયેલો હોય તો એક વસ્તુ આવું લખાયું હતું કંઈ, એમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ બાય એમ નોટ, સર, ઓર એમ ઇઝ ઇક્વલ ટુ એન બાય એન. હાજી સર, આવું તમે કંઈક લખાયું તો ખરા સર. ચલો ભાઈ સર, એટલું તો મને યાદ છે, થોડું ઘણું યાદ છે. ચલો સર, ઓકે. તો આ બંનેને કમ્પેરિઝન કરી નાખો. તો ભાઈ એમ એમ નોટ ઇઝ ઇક્વલ ટુ એન અપોન એન. ઓકે સર, તો એનને કરતા બનાવી લો. હાજી સર, તો એમ એમ નોટ ઇન્ટુ એન. ચલો ભાઈ, તો એમ સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ શું આવે ભાઈ? કહા छुप के बैठा है? चल भाई आगे. चलो भाई, तो 2.8 kg બરાબર, કેજી છે, બરાબર છે. એમ નોટ એટલે અણુભાર છે, પણ 28 છે, પણ ગ્રામ છે. ગ્રામને શેમાં કન્વર્ટ કરવા પડશે? કિલોગ્રામમાં. તો ભાઈ 28 માઇનસ 3. બરાબર છે અહીંયા સુધીનું? હાજી સર, અહીંયા લખી દો. એને બરાબર શું છે? તો ભાઈ આપેલું છે, લખી નાખો 6.02 ઇન્ટુ ટુ પાવર 23. ઓકે ભાઈ, ચલો ભાઈ 23 ને ઉપર મૂકી દો. જો આ રીતના કરવાનું, શું કરવાનું છે? તો આને છે ને ઉપરને 28 લખી દઉં, 28, કારણ કે મેં 10⁻⁻1 લખી નાખી. ખબર પડી? આને ઉપર લઈ લઉં તો +3 થઈ જાય. હાજી સર, તો આને 6.02. જો ભાઈ એક્ઝામમાં તો તમારે ડાયરેક્ટ જ આવું કરી દેવાનું છે. આ તો હું અહીંયા સમજાવું છું, બરાબર છે. બાકી તો ડાયરેક્ટ જવાબ હું લખી દઉં, પણ મારે તમને સમજાવવાનું હોય છે, એટલે અમુક વસ્તુ હું ડાયરેક્ટ સ્ટેપ નથી લખી શકતો. ઓકે, બાકી તમને ખબર ન પડે પાછું. બાકી હું એટલું કરું નહીં, ડાયરેક્ટ અહીંથી આન્સર લખી દો. ઓકે, બાકી તમને નહીં ખબર પડે એટલા માટે. પણ તમારે એક્ઝામમાં એ જ ટ્રીક અપનાવવાની છે. ઓકે, આવું બધું નથી કરવાનું પાછું એક્ઝામ. તો -1 પ્લસ થઈ એટલે +2 વધ્યા. અહીંયા એડ કરી દો તો 25 થઈ ગયા. તો 6.02 ઇન્ટુ 10⁻25. ચાલો, આપણો આન્સર કયો આવશે? સી ઇઝ ધ રાઈટ આન્સર. ओके बच्चों, क्लियर? चलो चलो आगे बढ़े. ઓકે, એક ફુગ્ગો છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણના દબાણે 500 મીટર ક્યુબ જેટલો હિલિયમ ધરાવે છે. તો હિલિયમનું કદ -3 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.5 વાતાવરણ દબાણે કેટલું? ચલો ભાઈ, चलो भाई, एक बच्चा अपने एक बलून आप ही दिए फुग्गो. चलो भाई खेलो. ओके, यू करके बलून. चलो भाई, ओके. આ બલૂન છે, ફુગ્ગો છે, સરસ મજાનો છે, રેડ કલરનો છે. ઓકે ભાઈ, સરસ. આ ફુગ્ગો છે ને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ચલો, બચ્ચા ખુશ હો ગયા બલૂન લેके. ઓકે, તો 27 ડિગ્રી. હા બરાબર. તો આ એક ફુગ્ગો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણ દબાણ 500 મીટર ક્યુબ હિલિયમ ધરાવે છે. કેટલું? 500 મીટર ક્યુબ. તો ઓબ્વિયસલી આને આપણે હિલિયમ ધરાવે છે, એટલે અહીંયા હિલિયમ છે. ઓકે, ચાલો હિલિયમ. હવે પાછું આ છે એ હિમાલય ઉપર જાય છે. ક્યાં જાય છે? હિમાલય ઉપર જાય તો એની વાત છે. ત્યારે ભાઈ એનું તાપમાન કેટલું થઈ ગયું? -3 ડિગ્રી સેલ્સિયસ. વાતાવરણનું દબાણ કેટલું થઈ ગયું છે? તો એરો મારી દઈએ. કેટલું થઈ ગયું? 0.5 વાતાવરણ થઈ ગયું. તો કદ શોધો ભાઈ. V2 શોધવાનું છે. ચલો ભાઈ, તો અહીંયા દબાણ લઈ લો P1, અહીંયા લઈ લો V1. તો અહીંયા તાપમાન કેટલું લઈ લો? તો T1 ઇઝ ડાયરેક્ટ લખી દઉં. કેટલું લખી દો ભાઈ? 300 કેલ્વિન. ચાલો ભાઈ, અહીંયા T બરાબર છે 27 છે તો પ્લસ કરવાના છે, માઇનસ છે તો કેટલા કરી નાખો? 273 છે તો 270 કેલ્વિન થઈ ગયા. ઓકે સર. પછી શું હતું? 0.5 એટમોસ્ફિયર, વાતાવરણ હતું, સોરી એટમોસ્ફિયર. ઓકે, તો આને શું નામ આપી દો? ઓકે સર. ચલો ભાઈ, હાજી શું કરવું હવે આમાં?
चलो भाई, तो डायरेक्ट अवस्था समीकरण मूकी दो, बराबर है। तो PV इज इक्वल टू म्यू RT, હિલિયમ જ ભરેલો છે આમાં, ઓકે, એ ચીજ છે। પણ આ હિમાલય ઉપર જતો રહ્યો, અહીંયા સુરતમાં, તો આ હિમાલય ઉપર જાય છે। તો ભાઈ શું કરવું, PVT, ચલો ભાઈ PV આ રીતના જ લખીએ, PV પ્રપોઝનલ T, બરાબર છે। ચલો ભાઈ, તો P1 શોધવાનું છે V2, તો V2 ને પહેલા લખો એટલે P2, V2 ઇઝ ઇક્વલ ટુ T2 માં P1 V1 અપોન T1। હાજી સર, ઓકે સર। તો હવે શું કરીશું આપણે, અહીંયા V2 ને કરતા બનાવી લો, બરાબર, V2 શોધવાનું છે એટલે ચલો ભાઈ T2 બાય T1 લખી નાખો, ઓકે સર। પછી શું લખી નાખો, P બાય P2 લખી નાખો, ઓકે સર। ચલો ભાઈ, ઓર V1 લખી નાખો, હાજી સર। હાલો વેલ્યુ મૂકી દો, T2 270, T1 300, P1 તો 1 વાતાવરણ, P2 0.5 ને 1/2 લખી દો, કઈ ના, 0.5 જ રાખીએ। ખાસ જો તમારે સ્પીડથી ગણતરી કરવી હોય ને તો પોઈન્ટ વાળા હોય ને 1/2 કન્વર્ટ કરવાના, આવું બધું થોડુંક યાદ રાખતું જવાનું, બરાબર। કારણ કે આપણે અત્યારનું નથી વિચારવાનું, ક્લાસરૂમની અંદર નીટમાં બેઠા હોય તો એનું વિચારીને થોડુંક મેનેજમેન્ટ કરવાનું છે, ઓકે બચ્ચો। हाँ, 0 को 0 ने मार दिया तो बचा क्या, 9 3 जा, चलो 9 लिख दूँ, 5 लिख दूँ, 0.5 है तो 1/2 करके लिख दो, 2 ऊपर चला जाएगा। चलो भाई एक, ओके, यहाँ पे एक 0 भी बचा है ना, 0, ओके, तो ये 90 होगा, 90। चलो भाई 45 10 तो कितना होगा, 90 इंटू 10 तो 900 मीटर क्यूब, ओके। चलो भाई, तो सी इज द राइट आंसर। चलो भाई बच्चों, ओके, चलो भाई, ये कोई बच्चा नहीं था, ये साइंटिस्ट था, रिसर्च कर दिया कि नहीं सर इसका वॉल्यूम इतना ही होता है, सरस, वेरी गुड। चलो भाई, और आगे बढ़ो, इसमें 26 नंबर का क्वेश्चन। चलो भाई, थोड़ी वेरायटी अलग है, વેરાયટી મીન્સ કે નીચેનો જે ભાગ છે એ થોડુંક અંશ બહાર આવે, જોઈએ। 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક બલૂનમાં હાઇડ્રોજન ભરેલો છે, બલૂન ખબર ને, આ ટાઈપનો એક બલૂન આવે, ચાલો બરાબર, બહુ મજા આવે આમાં બેસવાની। હવે અહીંથી ગેસ કરવાના, બલૂન ફૂલે, બરાબર છે, ઉપર જઈએ એ ટાઈપનું બલૂન હોય, તો એમાં હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે, શું હોય છે, કેટલા તાપમાને, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજન લઈ લઈએ। જો વાયુનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે, મતલબમાં કેટલું કરી દેવું છે, 40 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે ત્યારે દબાણ અચળ છે, અરે P ઇઝ ઇક્વલ ટુ આનું અચળ હશે, તો વાયુનો કેટલો અંશ બહાર આવશે, આમાંથી કેટલો મતલબમાં અંશ આમ બહાર આવશે વાયુનો, સમજ પડે છે, ઓકે। એટલે કે વાયુનું કેટલો અંશ એટલે કે કેટલો ભાગ બહાર આવશે, તો ઓબ્વિયસલી મારે કદ, આનું કદ, પ્રારંભિક કદ કેટલું હોય છે, V1 હશે, હાજી સર, બરાબર, પ્રારંભિક કદ V1 છે। તાપમાનની વાત કરીએ તો ભાઈ T1 ઇઝ ઇક્વલ ટુ 20 છે, તો ભાઈ 2789 293 કેલ્વિન લઈ લો, ઓકે, 313 કેલ્વિન। ચલો ભાઈ, ક્લિયર અહીંયા સુધીનું। ચલો મેઇન પાર્ટ જે આપણે શીખવાનું એ જોઈએ। પહેલા તો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કે તો આનું કદ કેટલું હોય એ શોધો, આપણે હકીકતમાં શું કેટલો ભાગ બહાર આવે વાયુનો એ શોધવાનું છે, ઓકે। તો ચલો ભાઈ, ભાગ શબ્દ વાપર્યો છે, બહાર આવે એવું શોધવાનું છે, થોડુંક વિચારી આવે। પહેલાં તો સિમ્પલ ભાષામાં જોઈએ તો શું આપણે લઈએ, વી ને ટી આપેલું છે, પી અચર છે, તો ભાઈ વી પ્રપોઝનલ ટી લઈ લઈએ, ચાર્લ્સનો નિયમ લગાવી દો, ચલો ભાઈ ચાલશે। અહીંયા V2 લઈ લ્યો, અહીંયા V1 લઈ લ્યો, અહીંયા T2 લઈ લ્યો, અહીંયા શું લઈ લો, T1 લઈ લો। હવે કેટલો ભાગ, હવે સમજો, જો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરો તો કદ V2 થઈ ગયું, તો કેટલો ભાગ મને આવું લખાય, V2 માઇનસ V1 બાય V1, એ થયું ને। જો એક એક્ઝામ્પલ આપું, ફોર એક્ઝામ્પલ V2 એક્ઝામ્પલ લઈને સમજે, V1 બરાબર લઈ લો 10, V1 બરાબર કેટલા લઈ લો 10, ઓકે સર, V2 બરાબર લઈ લો 15, કેટલા,
તો કેટલો ભાગ બહાર આવ્યો? તો 15 - 10 તો 5, એ તો 5 જેટલું વધ્યું બહાર આવ્યો. ભાગ શબ્દ વાપરેલો છે એટલે અહીંયા છેદમાં શું કરવું પડે? V1. ઓકે, એટલે V2 - V1 બાય V1 એટલો ભાગ શબ્દ અંશ કીધું છે, ભાગ બહાર આવે છે. પ્રતિશત ટકાવારીમાં નથી આપને ક્યાંય કીધું, બરાબર છે? ટકાવારી શબ્દ નથી વાપરો, ગુણ્યા 100 કરવાની કોઈ જરૂર નથી. ચલો ભાઈ કિંમત મૂકી દો. બીજો તો શું આમાં? 313 કેલ્વિન માઇનસ T1 293 બાય કેલ્વિન. T1 ઇઝ ઇક્વલ ટુ 293 9 10 11 તો કેટલા આવશે? 20 ડિવાઈડ બાય 293. ચલો ભાઈ આમાં તો આપણે યુઝ કરવું પડશે. થઈ શકે એવું નથી. 300 લઈને તુક્કો લગાવી શકીએ. ચાલો ને ભાઈ લગાવી દઈએ તુક્કો, બરાબર છે ને? છેદ વધારવું તો જવાબ કેવો આવવો જોઈએ? છેદ વધે તો જવાબ નાનો આવે, એટલે આપણો જવાબ છે એ મોટો આવવો જોઈએ, બરાબર? ગ્રેટર 0.068. હા બેટા કેલ્સી છે, પણ હું કેલ્સી વગર કરું છું એટલે 300, બરાબર છે? ભાગાકાર કરીને હા એટલું કરી નાખો. બરાબર છે. તો મતલબમાં ફાઇનલી હા 1/3 એટલે યાદ છે ને? 1/3 એટલે મેં તમને એક યાદ જ રખાઈ દીધું છે. ટક 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 શું, બરાબર છે? 33333. ઓકે, તો ડાયરેક્ટ કરી નાખો 0.6666. ઓકે, 0.10 છે ને છેદમાં? ઓકે, છેદમાં 10 છે. 0.06666. હા જી સર, તો 0. ઓકે ભાઈ આવી ગયું. ચાલો ભાઈ વિધાઉટ કેલ્સી થ્રુ એમ આ રીતના ટ્રીક અજમાઈ શકો, બરાબર છે? તો આપણો આન્સર છે 0.07. સમજ પડી કે આની કરતાં મોટો હોય એટલે કેટલો આન્સર આવે? 0.07. ક્લિયર બધાને? તો આ રીતના કેલ્સી નો હોય એટલે આ રીતના તમારે ટ્રીક અજમાવાની હોય. ખાસ આવું ગ્રેટર લેસ ધેન શીખી લેવાનું, બરાબર છે? હું જે કરું છું એ જ પદ્ધતિ તમારે ફોલો કરવાની છે. બાકી તો કેલ્સી હોય તો ક્યાં ટેન્શન રહે, બરાબર? એમાં સાયન્ટિફિક કેલ્સી હોય તો નીટનું પેપર છે ફિઝિક્સનું, બરાબર છે? એ તો 20 મિનિટમાં પૂરું થઈ જાય. ઓકે, ચલો ભાઈ બેરોમીટર. હા બેરોમીટર સર આવું કંઈક તમે ભણાવ્યું તો ખરું ભવિષ્યમાં, સોરી ભૂતકાળમાં. ઓકે સર, હાજી સર આવું કંઈક તમે શીખવેલું તો ખરું. ચલો ભાઈ હું હા સર, ઘણાને તો એમ હોય છે કે ક્યારે શીખવું હતું, ઘણા યાદ કરતા હોય છે કે સર ભૂતકાળમાં તમે કંઈક આવું ભણાવ્યું કે નહીં. ચલો કંઈ નહીં, હાલો બેરોમીટર. ઓકે, તો બેરોમીટર ચલો એક વિદ્યાર્થીને મેં પૂછ્યું હતું ગયા વર્ષે કે બેરોમીટર એટલે એમ શું હોય? આમ સ્ટાર્ટિંગમાં હોય ને લેક્ચર્સમાં, એટલે સ્ટાર્ટિંગમાં તો હોય ભાઈ 11th વાળા હોય એટલે ભાઈ થોડા જુસ્સો હોય. મેં કીધું બેરોમીટર કોને કહેવાય? તો એક ભાઈ આમ ઊભો થયો શહેનશાહની જેમ. બેરોમીટર એટલે કે બેરા લોકો સાંભળી શકે એના માટેનો એક મીટર એટલે બેરોમીટર. મેં કીધું સરસ ભાઈ બેસી જા. મેં કીધું ફિઝિક્સ આવડી ગયું તને. ચલો, તો આ બેરોમીટર છે 0°C અને આવું આપણે શીખેલા હતા, બરાબર ને? હા, તો દબાણ કેટલું છે? 760 mm દબાણ માપવામાં આવે છે. હાજી સર. હવે આમાં 100°C તાપમાને કેટલું હોય? ફરીથી આ જ વસ્તુ, આ જ બેરોમીટર, આ જ કન્ડિશન, બધી જ વસ્તુ, બરાબર છે? ઓકે, અત્યારના લેટેસ્ટ બેરોમીટર આવે પણ આ તો આદિકાળનું બેરોમીટર હતું, જેને શોધ્યું એના ત્યારનું. તો દબાણ કેટલું હોય ભાઈ? P2 શોધવાનું. હાજી સર, P2 ની વાત આવી. સર T1 લખી નાખો ફટાફટ. T1 શું લખી નાખો? 273. ફટાફટ સર T2 લખી નાખો. લખી નાખો ભાઈ 373. ઓકે સર, ચલો MM આપ્યું છે ભાઈ, MM જ રહેવા દો કારણ કે જવાબ MM માં જ છે એટલે કોઈ છંછેડવાની કોઈ જરૂર નથી ભાઈ. મૂકી દો P પ્રપોઝનલિટી, ગેલ્યુશકનો નિયમ. ઓકે ભાઈ, ગેલ્યુશક. તો P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ T2 બાય T1. ઓકે સર, P2 ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ T2 બાય T1. ચાલો ભાઈ P1 760. T2 કેટલા છે ભાઈ? 373. T1 કેટલા છે ભાઈ? 273. ચાલો ભાઈ તમારા માટે છોડી દઉં છું, બરાબર? કેલ્ક્યુલેશન ચાલો ભાઈ કરી જ નાખીએ, શું વાર લાગશે, 2 મિનિટ થશે. ઓકે, તો ભાઈ 373 ડિવાઈડ બાય 273 ઇન્ટુ 760
ચલો ભાઈ આન્સર આવો કંઈક આવે છે 1038 mm. હાજી સર, ડી ઇઝ રાઈટ આન્સર. ચલો ભાઈ 28 નંબરનો ક્વેશ્ચન છે. કેટલા ક્વેશ્ચન છે? ઓકે ભાઈ 28 નંબરનો ક્વેશ્ચન છે. અચળ તાપમાને વાયુનું કદ 5% ઘટાડવામાં આવે તો તેનું દબાણ શોધો. હવે 5% કદ એનું ઘટાડવાનું છે. પેલા તો જો તાપમાન અચળ લઈ લે તો કદ કેટલું છે v1, t ઇઝ ઇક્વલ ટુ અચળ લઈ લે, કદ છે v1, v2 બરાબર કેટલું લેવાનું છે? અચળ તાપમાને જો વાયુનું કદ છે 5% ઘટાડવામાં આવે તો એનું આપણે શું શોધવાનું છે? દબાણ. તો v2 બરાબર v1 માંથી 5% ઘટાડવાના છે, તો આ રીતના લખાય 5% ઓફ v1. ઓકે, જો કે આ પ્રકારના વેરાયટીના ક્વેશ્ચન ગ્રેવિટેશનલમાં આવી ગયેલા છે, બરાબર, બહુ કન્ફ્યુઝ થવાનું જરૂર નથી. અને પર્સન્ટેજને કન્વર્ટ કરી નાખો તો 0.05 v1 લખાય. ચલો ભાઈ, તો આને શું લખાય? ડિવાઈડ 0.05, તો મારા ખ્યાલથી ડાયરેક્ટ જ લખી દઉં છું 0.95. ઓકે, v1. ચાલો, v2 આવી ગયું, v1 તો છે, t અચળ છે, તો તેનું દબાણ કેટલું હશે? પ્રતિશત કીધું છે, દબાણની વાત કરી છે, તો ભાઈ જઈ v1 હોય તે દબાણ અહીં છે p1, v2 હોય છે કદ તે દબાણ અહીં છે p2. ચલો ભાઈ, તો સૂત્ર લખો pv ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી, p અને v, બાકીના t અચળ છે એટલે બધાને અચળ લઈ લો. તો ભાઈ pv ઇઝ ઇક્વલ ટુ અચળ, વ્યસ્ત પ્રમાણ છે તો આને શું લખવું ભાઈ? તો આને લખાય p2 બાય p1 ઇઝ ઇક્વલ ટુ v1 બાય v2. ચલો ભાઈ, બરાબર છે. તો v1 બરાબર કેટલા છે ભાઈ? v1 મૂકી દો. v2 બરાબર કેટલા છે? 0.95 v1, તો વધ્યું શું? 100.95, પોઈન્ટ દૂર કરો એટલે 100 ઉપર જશે અંશમાં, તો 100/95. હાજી ભાઈ, 19 જા 25, તો શું લખાય? 20/90. ઓકે, p2 બાય શું લખાય? ચલો, મેન આપણે શોધવાનું એ શોધી લઈએ. p2 માઇનસ p1 અપોન p1 ઇન્ટુ 100%, ડાયરેક્ટ મૂકી દો. 20 માઇનસ 19 બાય 90 ઇન્ટુ 100%, તો વધ્યું શું? 100 ડિવાઈડ બાય 19%. તો મતલબમાં ચલો ભાઈ, આન્સર તો કેટલો આવે છે? 5.26%. વધશે ઘટશે? કદ ઘટાડવામાં આવે તો ઓબ્વિયસલી વ્યસ્ત પ્રમાણ છે, કદ ઘટે દબાણ શું થવાનું છે? કદ ઘટે તો દબાણ શું થવાનું છે? વધવાનું છે, તો વધે એ જવાબ આવે. ઓકે, વ્યસ્ત પ્રમાણ છે એટલા માટે. ચલો ભાઈ, કેટલો? ઓકે ભાઈ, 2 મિનિટ બાકી છે, બરાબર છે. તો 29 નંબરનો ક્વેશ્ચન છે, 30 નંબરનો ક્વેશ્ચન છે, 31 પેલા આ કરાવી દઉં, બરાબર છે. 31, એક આદર્શ વાયુનું કદ v છે, દબાણ p છે, તાપમાન છે, અણુભાર m0 હોય, બરાબર. તો દર ઘનતાનું સૂત્ર શોધો. તો ભાઈ pv ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી લખો. તો pv ઇઝ ઇક્વલ ટુ મ્યુ છે તો શું લખો? m કેપિટલ m0, આ દર છે, અણુભાર છે. દર ઘનતાની વાત કરી છે તો ભાઈ p m v આર ટી બાય m0. હાજી સર, શું કહેવાય? m બાય v ઘનતા કહેવાય. તો ભાઈ p ઇઝ ઇક્વલ ટુ રો આર ટી બાય શું લખાય? m0. ઓકે, તો રો ને કરતા બનાવી લો ભાઈ, તો p0 अपॉन आर टी, पी एम नॉट आर टी, बी इज द राइट आंसर. ओके बच्चों, चलो भाई, तो બાકીના બે ક્વેશ્ચન, નાના નાના ક્વેશ્ચન આ હોમવર્કમાં આપી દઉં છું. 20 વર્ક સેમ ક્વેશ્ચન છે, આવડી જશે, બરાબર છે. 30 છે એ હોમવર્ક. ક્લિયર બચ્ચો? 31. ચલો ભાઈ, ઓકે, ચલો અહીંયા લગી ક્લિયર. કોઈને કંઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો પૂછી લો.
ઓકે 15 ક્વેશ્ચન કરાવ્યા છે. 2 ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપેલા છે. હા બોલો બેટા. મીટિંગ એન્ડ નહીં કરતા તમે લીવ થઈ જશો. હા ઓકે ઓકે હા બરાબર છે. હા કા પાછળ લેક્ચર હોય છે તમારે. ઓકે ચલો બરાબર. અહીંયા લગી કોઈને કંઈ કન્ફ્યુઝન ડાઉટ બેટા? ચલો ભાઈ કેનિશા ઓકે કેનિશા ફોરમ ઓકે બેટા. चलो भाई तो स्टॉप करें. ओके चलो बाय. 2 क्वेश्चन होमवर्क में આપેલા છે. ઓકે ચલો બાય. ઓકે બાય. બાય સર. હા ચલો બાય લીવ. હા